રણોત્સવને પગલે ભુજના મ્યુઝિયમમાં પણ હાલે છેલ્લા એક અઠવાડિયાથી પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। સામાન્ય દિવસો કરતાં હાલે મુલાકાતીઓની સંખ્યામાં 10 થી 15% વધારો થયો છે। હાલે મ્યુઝિયમમાં દરરોજ 700 થી વધુ છાત્રો તથા 200 થી વધારે પ્રવાસીઓ હાલે મુલાકાતે આવી રહ્યા છે। રણોત્સવના પગલે હાલે 5 થી 6 શાળાની ટ્રીપ મુલાકાતે આવી રહી છે, જેમાં 500 થી 700 છાત્રો મુલાકાતે આવી રહ્યા છે, જ્યારે અન્ય પ્રવાસીઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે। હાલે 200 થી વધુ પ્રવાસીઓ કચ્છ મ્યુઝિયમને નિહાળે છે, જે સામાન્ય દિવસો કરતાં 10 થી 15% વધારો છે। પરિણામે આવકમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। 1 લાખથી પણ વધુ લોકોએ કચ્છ મ્યુઝિયમની મુલાકાત લીધી છે। જો કે આ વખતે વિદેશી પ્રવાસીઓનો ધસારો ઓછા જોવા મળી રહ્યો છે। મ્યુઝિયમના ક્યુરેટર બુલબુલ હિંગલાજીયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હું બુલબુલ હિંગલાજીયા કચ્છ મ્યુઝિયમ ની ક્યુરેટર છું હું, અને આ વર્ષનું તમે વિઝિટરનો આંકડો મને પૂછી રહ્યા છો તો ગઈકાલ સુધી 1,31,584 વિઝિટર આવ્યા છે। કમ્પ્લીટ 2023 જોવા જઈએ તો 1,71,953 હતા। વી આર એક્સપેક્ટિંગ કે થોડા દિવસ છે ક્રોસ થાય, ગયા વર્ષ જેટલા તો પહોંચી જવા જોઈએ વિઝિટર્સ। રોજે ખૂબ સ્કૂલો આવે છે, ફોરેન ટુરિસ્ટ કમ્પેરેટિવલી મને ઓછા લાગે છે આ વર્ષે। અદરવાઇઝ ઇન્ડિયન ટુરિસ્ટ, સ્કૂલ્સ, એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ આ બધા ખૂબ આવી રહ્યા છે। આ વર્ષે અમે એક નવતર પ્રયોગ કર્યો છે, જેમાં રચના કરીને રાઇટિંગ કોમ્પિટિશન અમે રાખી છે। કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર કોઈ પણ વિઝિટર પોતાનું વિચાર કરી શકે પ્રસ્તુત। આ ખાસ પ્રયત્ન એ હતો કે વિઝિટરને આકર્ષિત છે શું અને પોતે પોતાના શું વિચાર એમાં વ્યક્ત કરે છે એ જાણવાની કોશિશ હતી। તો અત્યાર સુધી મારી પાસે જે લોકોના થ્રુ ગૂગલ એ લોકોએ એન્ટ્રી કરવાની છે, અને એમાં સૌથી વધારે ઐરાવત અને સેકન્ડ આવે છે કલાનો વારસો, ટેક્સટાઇલનું જે આપણું વસ્ત્રકલાનું બે નમૂનાઓ છે જે પ્રદર્શનમાં, એ લોકોને વધારે આકર્ષે છે। અને થર્ડ નંબરમાં આપણા ડાયરોમાં જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે। એટ પ્રેઝન્ટ સૌથી વધારે જે બદલાવ થયો હતો એ પછી અમારે ઇન્ફોર્મેટિવ જે લેબલ્સ હોવા જોઈએ એનું કામ આજકાલ ચાલી રહ્યું છે। થોડું ચેન્જીસ પણ કરવા માંગીએ છીએ, કારણ કે જે વેધરમાં અસર થઈ રહી છે બિલ્ડિંગને એને અનુરૂપ થોડો રીઓર્ગેનાઇઝેશનનો પણ પ્લાન છે, પણ સાથે સૌથી પહેલા ડિસ્ક્રિપ્ટિવ લેબલ્સ એનું કામકાજ ચાલી રહ્યું છે। એટલે બહુ ટૂંક સમયમાં પબ્લિક પાસે ઇન્ફોર્મેશન બહોળા પ્રમાણમાં આપવાની કોશિશ થશે।